हेलो डियर फ्रेंड, आज हम कृष्णायन बुक पढ़ेंगे जो कि काजल ओझा जी ने लिखी है, पर ये गुजराती में है। हम गुजराती में ये बुक पढ़ेंगे। સાચું પૂછો તો કૃષ્ણાયનની કોઈ પ્રસ્તાવના જ નથી। ઘણા બધા લોકોએ મને એમ કહ્યું, કશું નવું લખ, કૃષ્ણ વિશે તો બહુ લખાઈ ચૂક્યું છે। આ ઘણા બધામાં દિગંત ઓઝા મારા પિતા પણ કૃષ્ણ વિશે લખવું આમ જુઓ તો જરાય અઘરું નથી। ઢગલાબંધ સંદર્ભ ગ્રંથો અને એમના વિશે લખાયેલી સંખ્યાબંધ વાર્તાઓ અને નવલકથાઓમાંથી કૃષ્ણ કેટલાય સ્વરૂપે મળી આવે છે, પરંતુ એ બધામાં કશું ક્યાંક નાનકડું ખૂટતું હોય એવું લાગે છે। મને લાગે છે કોઈ સાથે હરીફાઈ કરવા કે કૃષ્ણ વિશે કશું ઉત્તમ લખી શકાય તો એ કેવું હોય એવું કશું જ દેખાડવાનો મારો ઈરાદો ના જ હોઈ શકે। મારાથી કેટલાક બધા વિદ્વાન અને મહાન નામોએ કૃષ્ણને અત્યંત સુંદર રીતે આલેખ્યા છે, અને છતાં મેં જે કૃષ્ણને શોધ્યા એ મને કૃષ્ણાયનમાં મળ્યા છે। એનું કારણ કદાચ એ હોય કે મેં કૃષ્ણને કદી ભગવાન તરીકે નથી જોયા। એ એક એવું વ્યક્તિત્વ છે જેને તમે વિરાટ કહી શકો। પોતાના સમયથી 20,000 વર્ષ પહેલો જન્મેલો એ માણસ જો જન્મ્યો હતો અથવા જીવ્યો હતો તો એ એના સમયનો ચમત્કાર હતો, એમાં શંકા નથી। મહાભારતમાં કૃષ્ણ એક પોલિટિશિયન રાજકારણી તરીકે પ્રગટ થાય છે, તો ભાગવતમાં કૃષ્ણનું સ્વરૂપ દેવી છે, ગીતામાં એ ગુરુ છે, જ્ઞાનનો ભંડાર છે, સ્વયં ચેતના બનીને પ્રગટ થાય છે। તો ક્યારેક સાવ સરળ માનવીય લાગણીઓ સાથે આપણને એને કેમ ના જોઈ શકીએ? દ્રૌપદી સાથેના એના સંબંધો આજથી કેટલાય હજારો વર્ષ પહેલાં સ્ત્રી પુરુષની મિત્રતાનો એક ઉત્તમ નમૂનો છે। રૂકમણી સાથેનું દાંપત્ય વિદ્વતા અને સમજદારી પર રચાયેલું સ્નેહ અને એકબીજા પ્રત્યેના સન્માનથી તરબોળ દાંપત્ય છે। રાધા સાથેનો પ્રલય એટલો તો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનાર આ સમાજે રાધા કૃષ્ણની પૂજા કરી છે।